જય દ્વારકાધીશ મિત્રો, આજના વ્લોગમાં આપનું સ્વાગત છે। આજે જવાનું છે મંદિરે, તો ચાલો જઈએ હવે મંદિરે। તમને પણ બતાવું કેવું છે। મંદિરે આવ્યા તો ત્યાં તો કામ ચાલુ હતું, કેમ કે કાલે અહીંયા ઉત્સવ છે, તો એનું મંડપ સર્વિસનું અને સફાઈનું કામ ચાલુ છે। ચાલો જોઈએ। આ સાઈડ આપણે સ્ટેજ ગોઠવવાનું હોય તો સ્ટેજનું કામ ચાલુ છે। માંડવા પણ જો ગોઠવાઈ ગયા છે 1 નંબર। આ બાજુ પણ સફાઈનું કામ ચાલુ છે। પછી આવી ગયા ઘરે, ઘરે પાણી હાલતું હતું, તો મેં કીધું હાલો જોઈ લઈએ પાણી ક્યાં પૂગ્યું છે, કેવું છે। લાઇટના ધાંધિયા છે એટલે પાણી કંઈક લાઇટ આવે પછી વહી જાય ને એવું છે। માંડવી પી ગઈ, કેવી મસ્ત થઈ ગઈ છે। આ બાજુ હજી બાકી છે, જો કે હુકાય પાણી વગરનું એવું પી ગઈ, મસ્તીની થઈ ગઈ છે। હાલો જોઈ લઈએ ક્યાં પૂગ્યું છે પાણી। લાઇટનો બહુ પ્રોબ્લેમ છે એટલે બહુ ધક્કા મારતી હોય એટલે બહુ હાલતું નથી પાણી। એવું અહીંયા ઊભું છે। પછી અમારે આ બે ઊંઘી હતી, ઊંઘીને બચ્ચા છે। મેં કીધું હાલો આજે એની મીટિંગમાં ઇન્વોલ્વ થઈ જાઉં, તો છે ને બાકી હજી એક બીજું એડ થઈ ગયું છે, જે અમે ત્રણેય બનાવી નાખી મીટિંગ। મીટિંગમાં જે પૂરું થયું મેં કીધું હાલો ભાગ્ય દુકાને, જો રોડ ઉપર કેવો વ્યૂ આવે। આવા અમારા ગામડાનું હોય છે બધું, ભેંસો એવી ભેંસો। પછી જાતા હતા રસ્તામાં તો ગાડીઓ સાઈડ લીધા જ છે। ત્યાં બકાલા વાળો મટી ગયો, કેવું બકાલું એ મસ્ત ચોરા ફરી છે। આ સાઈડ આપણે આ છે મુખડા, તમારે શું કે મુખડા જ કહે કે કઈ બીજું કહે, જરૂરથી કોમેન્ટ કરજો કેવા હે બાકી। આનું શાક થતું હોય અને બહુ મસ્ત મીઠું હોય છે। તમે કોઈ ક્યારેય ખાધું કે કેવું છે કોમેન્ટમાં કહેજો। આ છે કંટોલા, મારી બાજુ આને હું કંટોલા જ કહેવાય કે બીજું કંઈ કયો જરૂર
मज़ा आया। और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ।